સુમુલ ડેરીના ચૂંટણી પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે। નિઝર અને ઓલપાડમાં ભાજપનો વિજય થયો છે। ભાજપના ઉમેદવાર વિજય બન્યા છે। ઉમરપાડા માંડવીમાં ભાજપનો વિજય। મહુવા બેઠક પર મોટો અપસેટ સર્જાયો છે, કારણ કે અહીંયા અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલનો વિજય થયો છે। ધનંજય પટેલને 33 મત મળ્યા। ભાજપ પ્રેરિત જીગર નાયકને 22 મત મળ્યા। નિઝરમાં કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત થયો છે। નિઝરમાં આ વખતે ભાજપની જીત થઈ છે। 9માંથી 4 બેઠક ભાજપે કબજે કરી છે। હજુ 5 બેઠકના પરિણામ આવવાના બાકી છે। ભારતીય જનતા પાર્ટીની સત્તા કબજે કરી દીધી છે, એમાં કોઈ શંકા સ્થાન નથી। બાકીની બધી સીટો પર ભાજપ જીતવાનું છે। પશુપાલકો માટે જે અમને મોટો મળ્યા છે અમારી ટીમને, એના આધારે પશુપાલકોના જે પણ કામો હશે એ કામો અમારી કરવાની પૂરી તૈયારી છે। ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો વિજય થયા છે। એક સીટની ઉપર અપક્ષના ઉમેદવારો વિજય થયા છે। જે નિઝર સીટની ઉપર જે કોંગ્રેસ દાવો કરતી હતી, નિઝર સીટ પર ભારતીય જનતા પાર્ટીને ફરાવી છે। વર્ષોથી આ સીટ કોંગ્રેસના ફાળે જતી હતી, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીની સીટ આપણે જીતીને અમારા ઉમેદવાર લાવ્યા છે। આવનારા દિવસોને પશુપાલકોને હિતમાં કામ કરશે। વધુ માહિતી મેળવી સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ જોડાશે। કીર્તિશ, હજુ 5 બેઠકના પરિણામ આવવાના બાકી છે। શું આ 5 બેઠકોમાં કોઈ એવી બેઠક છે જે અપસેટ સર્જી શકે? બિલકુલ પંકજ, સુરતની સુમુલ ડેરી કે જે સૌથી મોટી દક્ષિણ ગુજરાતની પશુપાલકોની સહકારી મંડળી કહી શકાય, 7,500 કરોડનો વહીવટ છે। અને જે પ્રકારે સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ખરાખરીનો જંગ ચાલી રહ્યો હતો, ત્યારે 4 બેઠકોના પરિણામ આવી ચૂક્યા છે। હજુ પણ પરિણામો 5 બેઠકના બાકી છે, ત્યારે કહી શકાય કે 4માંથી 3 બેઠકો પર ભાજપે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે। ખાસ કરીને જે બેઠકો છે તેમાં સૌથી મહત્વની બેઠક કહી શકાય કે મહુવાની બેઠક છે કે જ્યાં અપક્ષ ઉમેદવારની જીત થઈ છે। અને જે નિઝર બેઠક છે કે જે વર્ષોથી કોંગ્રેસના ફાળે જતી હતી, તે બેઠક ઉપર ભાજપે વિજય કર્યો છે। આ ઉપરાંત ઓલપાડ અને ઉમરપાડાની બંને બેઠકો ભાજપનો દબદબો હતો અને ભાજપનો વિજય થયો। 5 બેઠકોના પરિણામ બાકી છે, પણ કહી શકાય કે જે પ્રકારે સુમુલ ડેરીના વહીવટને લઈને લાંબા સમયથી વિવાદો ચાલી રહ્યા હતા, અત્યાર સુધી ચૂંટણી નથી થતી, પણ છેલ્લા 2 ટર્મથી ચૂંટણી થઈ રહી છે। ગઈ ચૂંટણીમાં ભાજપનો દબદબો હતો, ત્યારે આ વખતે સૌથી રસપ્રદ વાત એ હતી કે કેટલાક લોકોને મેન્ડેટને લઈ ભાજપમાંથી બળવાખોરી કરીને અપક્ષ ઉમેદવાર કરી હતી, અને તે લોકો પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જેને લઈને ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો હતો। પણ કહી શકાય બપોરે 1 વાગ્યા સુધીમાં પિક્ચર ક્લિયર થઈ જશે કે સુમુલ ડેરીમાં કોની પેનલ સત્તા પર બેસશે। કહી શકાય કે જે પ્રકારે મતદારો છે અને મતદાન થયું છે, ઉમેદવારો છે, એટલે કે ભાજપની પેનલનો જ વિજય થશે, પણ તેની સામે વિરોધ કરવા માટે એક અપક્ષ ઉમેદવાર નિઝરના ઉમેદવાર છે કે જે ચૂંટણી જીતી ચૂક્યા છે। હજુ પણ 5 બેઠક ઉપર મતગણતરી ચાલી રહી છે। થોડીક વારમાં તેનું પણ પરિણામ સામે આવી જશે। જી, ખાસ ધનંજય પટેલની વાત કરીએ, જેમણે અપક્ષ તરીકે વિજય મેળવ્યો છે, તેમનું કયા પ્રકારનું રાજકીય બેકગ્રાઉન્ડ રહ્યું છે? બિલકુલ, તેઓ કહી શકાય કે તેમને કીધું કે પશુપાલક તરફથી તેઓ ઉભા હતા, રાજકારણમાં તેઓ નતા, પણ ચોક્કસ સુમુલ ડેરી સાથે તેઓ વર્ષોથી સંકળાયેલા હતા, તેઓ મતદાન કરતા હતા। પણ જે પ્રકારે કહી શકાય કે મેન્ડેટ પ્રથાને લઈને વિરોધ થયો હતો, તેને લઈને બળવો કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ સ્થાનિક લોકોના કહેવા પર તેમને મહુવાથી ઉમેદવારી કરી હતી। પણ સીધી રીતે કહી શકાય કે ધનંજયભાઈ પણ ભાજપની સાથે જોડાયેલા હતા, પણ મેન્ડેટ પ્રથાને લઈને તેમને અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું। એટલે સીધી રીતે કહી શકાય કે ભાજપની જીત કે અપક્ષના ઉમેદવાર કે જે ભાજપ જોડે જોડાયેલા છે, એટલે જીત સીધી રીતે ભાજપની છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ન્યૂઝ 18ને સીધો સવાલ પૂછ્યો હતો કે જો પશુપાલકના હિતમાં કામ નહીં થાય તો આપ વિરોધ કરશો? તો તેમને હસતા જવાબ આપ્યો તો ચોક્કસ પશુપાલકના હકની વાત આવશે તો વિરોધ થશે। ટૂંકમાં જે જવાબ આપ્યો છે તેના પરથી ખ્યાલ આવી જાય છે કે તેઓ પણ ભાજપના જ ઉમેદવાર છે, પણ તેમને મેન્ડેટ ના આપતા તેમને અપક્ષ ઉમેદવારી કરી હતી અને અપક્ષ ઉમેદવારીથી જીત્યા છે, પણ સીધી રીતે તેઓ ભાજપ સાથે જોડાયેલા છે। જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે। તો નિઝર ઓલપાડમાં ભાજપનો વિજય થયો છે, ભાજપના ઉમેદવાર વિજય થયા છે। ઉમરપાડા માંડવીમાં ભાજપનો વિજય થયો છે, જ્યારે મહુવામાં અપક્ષ ઉમેદવાર વિજય બન્યા। જો ભાજપ, હું એવું પક્ષ સાથે લેવા દઉં, હું મારી સંસ્થા માટે મને મૂકેલો છે મારા પશુપાલક ભાઈઓ બહેનોએ, અને એના પ્રમાણે એમના સમર્થનમાં હું કામ કરીશ। પશુપાલકના સમર્થનમાં હું સુમુલમાં આવ્યો છું, નથી કઈ રાજકારણ કરવા બેન। તો હું વિરોધ કરીશ, એમાં કોઈ ના નથી। જો હું જે તે નિર્ણય સુમુલ ડેરીમાં મને મૂકેલો છે, પશુપાલકને યોગ્ય ભાવ મળી રહી એના માટે, અને સુમુલને આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ રહીશું।
તો સુમુલના સંગ્રામમાં કોણ મારશે બાજી, જેમાં 9માંથી 4 બેઠક તો ભાજપને મળી ગઈ છે. હજુ 5ના પરિણામ આવવાના બાકી છે. 1 બેઠક પર અપક્ષની જીત થઈ છે. 16માંથી 7 બેઠક પહેલેથી જ બિનહરીફ થઈ ચૂકી છે. ત્યારે બાકીની 5 બેઠકો કોણ કબજે કરે છે તેના ઉપર પણ ન્યૂઝ 18ની નજર રહેશે. તમામ પરિણામો આપના સુધી પહોંચાડીશું. લગાતાર ભાજપ માટે આ બેઠકો છે એ પ્રતિષ્ઠાનો જંગ છે. જોકે નિઝરમાં કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત થયો છે એ હકીકત છે. કોંગ્રેસ માટે અહીંયા નુકસાનના પણ અહેવાલ છે. બીજી તરફ તસવીરો આવી રહી છે. જે વિજેતા ઉમેદવાર છે તેઓ અને તેમના સમર્થકો ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે હાલ માલ્યાર્પણ કરવામાં આવી રહ્યું છે. વિજેતા ઉમેદવારોને માળા પહેરાવીને ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે અને વિક્ટરીની સાઇન બતાવવામાં આવી રહી છે. કારણ કે જે ઉમેદવારો વિજયી બન્યા છે તેઓ સુમુલ ડેરીના વિકાસમાં કઈ રીતે આગળ જવું તેનો એક વિઝન નક્કી કરી રહ્યા છે. સાથે સાથે ઓલપાડના જે ધારાસભ્ય છે તેઓ પણ છે, જેઓ રાજ્યના મંત્રી પણ છે મુકેશ પટેલ, તેઓ પણ ત્યાં ઉપસ્થિત છે. સ્થાનિક ધારાસભ્યો પણ જોવા મળી રહ્યા છે અને સ્થાનિક જે નગરપાલિકાના હોદ્દેદારો છે તેઓ પણ છે. અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અમદાવાદ પોલીસની કામગીરીની પ્રશંસા કરી. રથયાત્રાના રૂટ પર પોલીસના સ્વચ્છતા અભિયાનને બિરદાવ્યું હતું. પોલીસ જવાનોએ માર્ગ પર સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો. રથયાત્રા બાદ માર્ગોને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ હતો અને સુરક્ષા સાથે સ્વચ્છતા જાળવવાનો પણ પોલીસનો આ અનોખો ઉપક્રમ, જે પ્રધાનમંત્રીએ ખાસ નોટ કર્યો અને તેમણે પણ સોશિયલ મીડિયામાં સ્ટોરીમાં તેમણે આ ખાસ વિડીયો જે મૂક્યો હતો અને પ્રશંસા પણ કરી હતી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે અમદાવાદથી જોડાયા છે. ઋત્વિજ, અમદાવાદ પોલીસનો જે અભિગમ છે એની નોંધ પ્રધાનમંત્રીએ પણ લીધી છે. કઈ રીતે આ સ્વચ્છતા અભિયાન અમદાવાદમાં રથયાત્રા બાદ ચલાવાયું? જી પંકજ, વાત કરીએ તો ખરેખર અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે રથયાત્રાની અંદર કામગીરી કરવામાં આવી હતી તે ખૂબ જ આવકારવાદાયક રહેલી છે. કારણ કે એક તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાનો સૌથી મોટો પ્રશ્ન હતો. આ ઉપરાંત સાથે સાથે દરેક જે સમાજના લોકોને સાથે રહીને પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગો કરવામાં આવી, બેઠકો કરવામાં આવી, સામાજિક કેટલાક કાર્યો કરવામાં આવે, બ્લડ કેમ્પ છે, નૃત્ય જે નાટકો છે, આ નાટકો મારફતે મેસેજ આપવા, આ તમામ જે કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી હતી. એટલું જ નહીં, ગઈકાલે જ્યારે રથયાત્રા પસાર થઈ હતી અને જે રૂટ ઉપરથી રથયાત્રા પસાર થઈ રહી હતી અને ત્યારબાદ તરત જ એ રૂટની સફાઈની કામગીરી છે તે પણ પોલીસે પોતાની માથે લીધી હતી અને પોલીસ અધિકારીઓ જે ડીસીપી કક્ષાના અધિકારીઓ, પીઆઈ, કોન્સ્ટેબલ, આ તમામ લોકો છે એ પોતાની જાણે કે એક જવાબદારી હોય તે સમજીને જે રૂટ ઉપરથી રથયાત્રા પસાર થતી હતી તે તમામ રૂટની તેમના દ્વારા સફાઈ કરવામાં આવી હતી. એટલે એક ખૂબ જ આવકારવાદાયક અને બિરદાવવા લાયક આ કામગીરી છે તે ગુજરાત પોલીસની રહી હતી અને પ્રધાનમંત્રી દ્વારા પણ આ જે કામગીરી છે તેને પ્રશંસા કરવામાં આવી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. રાજકોટમાં સોફાના કારખાનામાં આગ લાગી ગઈ અને હુડકો ચોકડી પાસે રામપાર્ક વિસ્તારમાં આવેલું છે આ કારખાનું, જ્યાં અચાનક આગ લાગી, જેના પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. આગના લીધે ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા. ફાયરની ટીમે એક વ્યક્તિનો બચાવ કર્યો. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા છે. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને આ સોફાનું ગોડાઉન હતું, સોફાનું કારખાનું હતું અને તેના કારણે આગ વધારે વિકરાળ બનતી ગઈ. એક વ્યક્તિને ફાયર બ્રિગેડે બચાવી લીધો છે, જ્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે. સોફાના આ કારખાનામાં અચાનક આગ લાગતા હુડકો ચોકડી વિસ્તાર પર અફરાતફરી મચી ગઈ હતી. લોકોમાં પણ દોડધામ મચી હતી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી જોડાયા છે. અંકિત, હાલ શું વધુ અપડેટ છે આ મામલે? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગ લાગવાની જે ઘટના હતી તેમાં ગૂંગળામણના કારણે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે અને સમગ્ર મામલાની પુષ્ટિ છે તે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા છે તે કરવામાં આવી છે. સમગ્ર બાબતની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુડકો ચોકડી પાસે આવેલા રામપાર્ક વિસ્તારમાં ઉત્તમ સોફા નામનું કારખાનું છે કે જે ચાલી રહ્યું હતું ને તેમાં સવારે 10:15 વાગ્યે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી છે તે સામે આવી છે. સોફાનું કારખાનું હોવાના કારણે જે ફોર્મ હોય છે ને તેના કારણે આગ વિકરાળ બની હતી, તેમજ મોટા પ્રમાણની અંદર સ્મોક પણ છે તે ઉત્પન્ન થયો હતો. ત્યારે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા. ફાયર વિભાગના જે જવાનો છે તેમને પણ કહી શકાય કે ઓક્સિજનના માસ્ક પહેરવા પડે તે પ્રકારની ફરજ છે તે પડી હતી અને એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો,
જોકે એક વ્યક્તિ દાઝી જવાના કારણે તેમજ ગૂંગળામણના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું છે તે સામે આવ્યું છે. જી, અંકિત, આગ જે છે એ શોર્ટ સર્કિટથી જ લાગી હતી કે બીજું કોઈ કારણ હતું? સમગ્ર મામલે હવે આજીડેમ પોલીસ તેમજ FSL ની ટીમ દ્વારા છે તે વધુ તપાસ હાથ ધરવામાં આવશે, પરંતુ પ્રાથમિક જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તે મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું છે તે સામે આવ્યું છે. જો કે FSL ની ટીમ જ્યારે તપાસ કરશે ને આગ કઈ રીતે લાગી હતી, કેટલા પ્રમાણમાં લાગી હતી, તે તમામ જે ટેકનિકલ બાબતો છે તે તપાસવામાં આવશે ને ત્યારબાદ જ નક્કર કારણ છે તે સામે આવી શકે છે. પંકજ. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. ગોમતીપુર વિસ્તારના દ્રશ્યો આપણે બતાવીશું. આ તસવીરો જુઓ. અહીંયા અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. અસામાજિક તત્વોએ બગીમાં આગ લગાવી દીધી. ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગોમતીપુરના સલાટનગરનો આ બનાવ છે. ટુ વ્હીલર પર આવેલા બે શખ્સો આગ લગાડીને ફરાર થઈ ગયા. હવે આ પિશાચી વૃત્તિ ધરાવતા આ અસામાજિક તત્વો છે જેને પકડવા અને જેલની અંદર મૂકવા ખૂબ જરૂરી છે, કારણ કે આ લોકો તમામ લોકોની જે પ્રોપર્ટી છે તેને નુકસાન કરીને ભાગી રહ્યા છે, અસામાજિક પ્રવૃત્તિમાં સંલિપ્ત છે. આવા લોકોને પકડવા જોઈએ. ગોમતીપુરનો આ બનાવ છે જે સીસીટીવીમાં કેદ થયો છે, જ્યાં એક બગીમાં આગ લગાવી કેમેરામાં આખી ઘટના કેદ થઈ છે. ગોમતીપુરના સલાટનગરનો આ બનાવ છે. ટુ વ્હીલર પર આવેલા બે શખ્સો અને આગ લગાડીને ત્યાંથી નીકળી ગયા. આ પિશાચી વૃત્તિ ધરાવતા રાક્ષસી તત્વો છે જેને પકડવા ખૂબ જરૂરી છે. અમદાવાદના ઈસનપુરમાં મોડી રાત્રે મારામારી થઈ. જૂની અદાવતમાં યુવકને માર મારવામાં આવ્યો. હથિયારો સાથે 7 જેટલા શખ્સો ત્રાટક્યા હતા. આ શખ્સોએ યુવકને માર માર્યો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જૂની અદાવતમાં જ યુવકને માર મારવામાં આવ્યો હતો. 7 જેટલા શખ્સો હથિયારો સાથે અહીંયા ત્રાટક્યા હતા. જોકે આ સમગ્ર મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો અમદાવાદની આ તસવીર તમે જોઈ શકો છો, કઈ રીતે 7 યુવકો હથિયારો સાથે આવ્યા અને હુમલો કરવાના ઈરાદે અહીંયા તોડફોડ કરવા લાગ્યા. ઈસનપુરમાં મોડી રાત્રે અહીંયા મારામારી થઈ હતી. હથિયારો સાથે આ 7 જેટલા શખ્સો આવી પહોંચ્યા હતા અને હુડદંગ મચાવવા લાગ્યા હતા. મહેસાણાના કડીમાં ક્રિકેટ મેદાન બની ગયું જંગનું મેદાન. અહીંયા બાળકો વચ્ચે ક્રિકેટ રમવાના મુદ્દે તકરાર થઈ. મલ્હારપુરમાં ક્રિકેટ રમવાની બાબતે મારામારી થઈ. પાડોશીને લોખંડની પાઇપ વડે માર માર્યો. ફરિયાદીના માથામાં ગંભીર ઈજા થતા ટાંકા લેવા પડ્યા. પોલીસે આરોપી પતિ પત્ની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમારા છોકરા ક્રિકેટ રમતા હતા તો એની બેબલી જાણી રહી ને એ સ્ટમ્પો પાડી દેતી હતી વારે ઘડીએ. તે મારા બબલાએ ધક્કો માર્યો ખાલી. તો એમ કહીને એની ઘરવાળી કાયનાત રહી, એમ કહે કે મારા બેબીને ચમ મારી, એમ કહીને મારા છોકરાને મારવા આવી અને મને કીધું કે તમારા છોકરાને સમજાવજો ને કે હવે હું મારીશ. એટલે મેં એવું કીધું કે મારો છે ને તમે જે કમ્પ્લેન મને કરો એમ. તેમ કરીને મને ખુલ્લી ગારો મળવા મળીને કે તમારા છોકરાને કંઈ રમવા નહીં મોકલવાનો. આ નન અરવલ્લીના ભાયડમાં પોલીસ સ્ટેશનમાં આગ લાગ્યાનો મામલો હતો. જૂના પોલીસ સ્ટેશન ખાતે વાહનમાં અચાનક આગ લાગી હતી. જોકે આ મામલામાં દારૂના કેસનો ખાર રાખી પોલીસને પાઠ ભણાવવા માટે આગ લગાવી હોવાનો ખુલાસો થયો. જૂના પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલના વાહનોને આગ લગાવવામાં આવી. પેટ્રોલ છાંટી CNG રિક્ષા અને આઈસર કન્ટેનર ટ્રક સળગાવી દેવાયા. 1.25 લાખના મુદ્દામાલને નુકસાન થયું છે. પોલીસ તપાસમાં 2 આરોપીઓ ઝડપાયા છે. પૂછપરછ દરમિયાન ગુનો પણ કબૂલ્યો છે. બાયડના રોહિત ઠાકોર અને રિતિકે આગ લગાવી હોવાનું ખુલ્યું છે. વડોદરામાં બુટલેગરો બેફામ બની ગયા. દારૂના જથ્થા સાથે રીલ બનાવતા જોવા મળ્યા. રીલ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી. પોલીસ સાથેની મિત્રતા ખુલ્લી પાડી. કાયદાના ડર વિના બુટલેગરો રીલ બનાવતા દેખાયા. સચિનસિંહ બાપુ નામની ઇન્સ્ટાગ્રામ આઈડીથી આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. તસવીરો તો તમે જોઈ શકો છો. પોલીસ સાથેની મિત્રતા અહીંયા ખુલ્લી પણ પાડી રહ્યા છે. બુટલેગરો છે એ વિડીયો બનાવી રહ્યા છે, રીલ બનાવી રહ્યા છે, વાયરલ પણ કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારનો ડર નથી અને કેટલી હદે તેઓ બેફામ બની ગયા છે તસવીરોમાં જોઈ શકાય છે. દારૂના જથ્થા સાથે તેઓ રીલ બનાવે છે. હવે આ પિશાચી વૃત્તિ ધરાવતા જે લોકો છે એ હવે રીલ બનાવતા થયા છે. જાણે પરમવીર ચક્ર લઈને આવ્યા હોય એ પ્રકારે રીલ બનાવી રહ્યા છે અને દારૂનો જથ્થો પણ બતાવી રહ્યા છે. અને પોલીસ સાથેની આ મિત્રતા અહીંયા ખુલ્લી પણ પડે છે. કાયદાનો ડર વિના બુટલેગર કઈ રીતે આ પ્રકારની પ્રવૃત્તિ કરી શકે છે, કોઈ પણ પ્રકારનો તેને ડર ન હોય તો જ આ શક્ય છે. આવા બુટલેગરો સામે પોલીસે કાયદાનો દંડ ઉગામવો જોઈએ. વધુ માહિતી મેળવીએ. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, આ જે ઇન્સ્ટાગ્રામ પર જેણે વિડીયો પોસ્ટ કર્યો છે, આ કોણ વ્યક્તિ છે? કેટલા સમયથી તે દારૂ વેચે છે?
બિલકુલથી પંકજ, આ વ્યક્તિ કોણ છે તેના વિશે માહિતી તો આપણી પાસે આવી નથી, પરંતુ હવે એ પોલીસની જવાબદારી બને છે કે આ બુટલેગર કોણ છે અને કયા વિસ્તારમાંથી તેને આ પ્રકારનો વિડીયો જે છે તે બનાવ્યો અને બેફામ બનીને રીલ જે છે તે સોશિયલ મીડિયા પર અપલોડ કરી. સૂત્રોના હવાલેથી એવી માહિતી મળી રહી છે કે અટલાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે વુડાના મકાન આવેલા છે ત્યાં જે છે તે વિડીયો શૂટ કરવામાં આવ્યો છે. શરમજનક વાત એ છે કે સંસ્કારી નગરી છે, સંસ્કારી નગરીમાં આ રીતે બુટલેગરો બેફામ બને તો ચોક્કસથી પોલીસની જે કામગીરી જે છે તેની સામે સવાલો ઉભા થાય. પંકજ, જી હાર્દિક આભાર માહિતી આપવા માટે. સુરત સુમુલ ડેરીની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ભાજપે સુમુલ ડેરીમાં બહુમતી મેળવી લીધી હોવાના અહેવાલ છે. 16 બેઠકોમાંથી 15 બેઠકો હાંસલ કરી છે. એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી છે. કોંગ્રેસ પાસે એક પણ બેઠક આવી નથી. તો કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત થઈ ગયો. સુમુલ ડેરીના ચૂંટણી પરિણામો આવવાના શરૂ થયા. નિઝર અને ઓલપાડમાં ભાજપનો વિજય થયો છે. વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, અહીંયા તમામ બેઠકો લગભગ ભાજપના ફાળે જ આવી છે. કોંગ્રેસનો ગઢ પણ ધ્વસ્ત થઈ ગયો. બિલકુલ, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુમુલ ડેરીમાં જે પ્રકારે પ્રમુખના પદ માટેની ચૂંટણી હતી, કહી શકાય કે પ્રથમ જ જે ચૂંટણી પહેલા 7 બેઠકો પર બિનહરીફ વિજય મેળવી લીધો હતો અને 9 બેઠકો પર મતદાન થયું હતું. ખાસ કરીને આજે તેની મતગણતરી હતી ત્યારે માત્ર એક જ બેઠક છે મહુવાની કે જે અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે. બાકીની 15 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે. ખાસ કરીને કહી શકાય કે નિઝર ઓલપાડ બેઠકો મહત્વની હતી અને નિઝર બેઠક કે અત્યાર સુધી જે કોંગ્રેસના ફાળે જતી હતી એ બેઠક પર પણ ભાજપે વિજય મેળવ્યો છે. એટલે કે 16માંથી 15 બેઠક પર ભાજપે વિજય મેળવી અને બહુમત સિદ્ધ કરી છે અને આગામી 1-2 દિવસમાં સુમુલ ડેરીના પ્રમુખની વરણી થઈ જશે. કહી શકાય કે 7,500 કરોડના આ વહીવટવાળી સુમુલ ડેરીમાં પ્રમુખ પદને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. મેન્ડેટને લઈને કહી શકાય કે બળવાખોરી પણ થઈ હતી, પણ આખરે 16માંથી 15 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે. જી, ખાસ કીર્તેશ, શું પ્રતિક્રિયાઓ આવી રહી છે ભાજપના હોદ્દેદારો દ્વારા અને જ્યાં કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી, કોંગ્રેસનું શું કહેવું છે? બિલકુલ, કોંગ્રેસ અહીંયા કઈ બોલવા તૈયાર નથી. જે બેઠક અત્યાર સુધી નિઝરની બેઠક કોંગ્રેસના ખોળે જતી હતી એ બેઠક એટલે કે કોંગ્રેસના ગણમાંથી કાબલું પાડી ભાજપે વિજય મેળવ્યો છે. ચોક્કસપણે નિઝરની એક જ બેઠક છે કે જેમાં કોંગ્રેસ મેદાન મારતી હતી, પણ હવે કહી શકાય કે મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવાર જીતા છે. આ ઉમેદવારથી તેમને કહી શકાય મેન્ડેટ ના આપતા તેને અપક્ષ ઉમેદવારી કરી હતી અને વિજય મેળવ્યો છે. એટલે આમ જોવા જઈએ તો 16 બેઠક ઉપર ભાજપનો લહેરાયો છે. અત્યારે કીર્તેશ, જોવા જઈએ તો પાછલી ચૂંટણીના પરિણામો જે હતા સુમુલ ડેરીના, એમાં કોંગ્રેસને એક બેઠક હતી કે ઓલરેડી કોંગ્રેસે ઘણી બધી બેઠકો મેળવેલી હતી અને આ વખતે બધું જ ગુમાવ્યું છે? બિલકુલ, જયારે વિકાસની વાત આવતી હોય છે ત્યારે પશુપાલકના હિતને લઈને જે પ્રકારે કેમ્પેન કરવામાં આવ્યું હતું તેને લઈને તમામ લોકોએ ભાજપના ઉમેદવારોને ચૂંટી આવ્યા છે. ખાસ કરીને જે બેઠકો પર કોંગ્રેસનો દબદબો હતો એ કોંગ્રેસે ગુમાવવાની વારી આવી છે. કારણ કે સત્તા જેની હોય છે તેનો જ વહીવટ ચાલતો હોય છે, તેની કયા પ્રમાણે જ કામ થતું હોય છે. એટલે કે કોંગ્રેસ ભલે વિરોધ પાર્ટીમાં હતી, કહી શકાય કે ખેડૂતોના હકની વાત પહોંચાડી શકતી નહોતી, જેને લઈને કોંગ્રેસનું ધોવાણ થયું છે અને આખરે ભાજપે વિજય મેળવ્યો છે. ભાજપનો સીધો દાવો છે કે પશુપાલકના હિતને લઈને તેઓ કામ કરતા હતા અને કરતા રહેશે. કીર્તેશ, 16માંથી 15 બેઠકો ભાજપે મેળવી, એમાં કયા મુદ્દા એવા છે જે પશુપાલકોને સ્પર્શી ગયા? બિલકુલ, કહી શકાય કે આ મતદાન માત્ર સભાસદોએ કરેલું છે. એટલે કે જે પ્રકારે સુરત જિલ્લો હોય કે તાપી જિલ્લો હોય, અહીંયા પહેલેથી જ ભાજપનો દબદબો રહ્યો છે અને જે પ્રકારે મતદાન થયું છે તેને લઈને ચોક્કસ કહી શકાય પશુપાલકના હિતોની વાત કરવામાં આવે તો પોષકતમ ભાવ વધારો અને પશુઓ માટેની જે વસ્તુઓ અહીંયાથી સુમુલ ડેરી દ્વારા આપવામાં આવે છે તે સબસિડી અથવા સસ્તા ભાવે આપવામાં આવશે. આ બે મહત્વના મુદ્દા છે. કારણ કે દક્ષિણ ગુજરાત ખેતી પર નમતું વિસ્તાર છે, ટ્રાઇબલ વિસ્તાર સૌથી મોટો છે. એટલે કે અહીંયા ટ્રાઇબલ વિસ્તારમાં મહત્વની ખેતી અને પશુપાલન છે અને જ્યારે આ સુમુલ ડેરી સાથે 2.5 લાખ પશુપાલકો જોડાયા હોય ત્યારે તેમને ભાવ સારો આપવામાં આવતો હોય, પશુઓ માટેના ઘાસચારાની વ્યવસ્થા જો સુમુલ ડેરી કરી આપતી હોય, એટલે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી. કીર્તેશભાઈ, આપને હું અહીંયા રોકવા માંગીશ. હાલ ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ, 16માંથી 15 બેઠકો ભાજપને મળી છે, પહેલી પ્રતિક્રિયા? 16માંથી 15 બેઠક જે અમને ભારતીય જનતા પાર્ટીને મળી છે એના માટે હું પહેલા તો તમામ પશુપાલકોનો આભાર માનું છું કે અમારા તમામ ઉમેદવાર પર વિશ્વાસ રાખીને આ બધા ઉમેદવારોને જીતાડ્યા બદલ પશુપાલકોનો પણ આભાર માનું છું. જે રીતે ભારતીય જનતા પાર્ટીએ 16 ઉમેદવારોને જે ડિક્લેર કર્યા હતા એમાં 7 તો પ્રથમ બિનહરીફ થઈ હતી
બાકીના 9માંથી 8 ઉમેદવાર આજે અમારા ભારતીય જનતા પાર્ટીના વિજય થયા છે. જી, તો આગામી સમયમાં સુમુલ ડેરીના વિકાસ માટે આગળ કયા મહત્વના પ્રોજેક્ટો છે જેને આગળ વધારવામાં આવશે? આગળમાં સુમુલ ડેરી માટે ઘણા બધા પ્રોજેક્ટો પાઇપલાઇનની અંદર છે. આવનારા દિવસે એનું પણ ઇમ્પ્લિમેન્ટ થશે. ગુજરાત સરકારની પણ જે યોજના છે કે પશુપાલકો પોતાનો ભેંસ દૂધનો વધારો કરી શકે, આવક કરી શકે, એના માટે સુરત જિલ્લા પંચાયત તરફથી એક સભ્યને 2 પશુ દીઠ 15,000 રૂપિયાની સબસિડી આપવાનું પણ નક્કી કર્યું છે. સુરત ડિસ્ટ્રિક્ટ બેંક અને સુમુલ ડેરી તરફથી એમને વગર વ્યાજની લોન પણ મળશે, જેના કારણે પશુપાલકોને ભેંસની અંદર સબસિડી મળશે અને સુમુલ ડેરીને દૂધની પણ આવક થશે. જી, ખાસ કરીને મુકેશભાઈ, પશુપાલકોના હિતની જ્યાં સુધી વાત છે, પશુપાલકો એવું તો નથી કે આ પરિણામો ઘણી વખત એવું હોય છે કે સત્તામાં જે હોય એમના જ ઉમેદવારો જીતતા હોય છે, પણ આ કિસ્સાની અંદર આપ શું કહીશો? જે રીતે અત્યારે પણ જે સુમુલ ડેરીની અંદર સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે દૂધનો ભાવ આપ્યો તો સુમુલ ડેરી આપ્યો છે. એટલે સુમુલ ડેરી બધા સુમુલ ડેરીના જેટલા સભાસદો છે એને દરેકને વિશ્વાસ છે કે સુમુલ ડેરી અમને મહત્તમ પોષણક્ષમ ભાવ અમને આપે છે અને આવનારા દિવસોની અંદર પણ પશુપાલકો માટે જે મંત્રી છે પશુપાલકો માટે આગળના દિવસોમાં કામ કરવાના છે. જી, આભાર મુકેશભાઈ અમારી સાથે જોડાવા માટે. તો ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે કહ્યું છે કે સુમુલ ડેરીના વિકાસ માટે હજુ ઘણા બધા નિર્ણયો, ઘણા બધા પ્રોજેક્ટો અમલમાં છે, તેને આગળ ધપાવવામાં આવશે અને વિજેતા ઉમેદવારોને તેમણે શુભકામના આપી છે. પશુપાલકોના હિતમાં જે નિર્ણય હશે એ તમામ નિર્ણયોને લેવામાં આવશે અને તેમણે આ જીત છે એ જે લોકોએ તેમને મત આપ્યા છે, જે સભાસદોએ આપ્યા છે, એ તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો. કોંગ્રેસ અહીંયા એક પણ બેઠક નથી મેળવી શકી, એટલે કોંગ્રેસનો ગઢ જે માત્ર નિઝર બેઠક હતો એ પણ ધ્વસ્ત થઈ ગયો છે. એટલે કે તમામ બેઠક 16માંથી 15 બેઠક ભાજપ, 1 બેઠક અપક્ષ જીત્યું છે. એટલે અહીંયા કોંગ્રેસને એક પણ સીટ મળી નથી અને ઓલરેડી 7 બેઠકો પહેલા જ બિનહરીફ થઈ ગઈ છે. એટલે હવે કહી શકાય કે સુમુલ ડેરી પર ભાજપનો જ ભગવો લહેરાયો છે, અથવા તો ભાજપ સમર્થિત જે લોકો છે એ તમામ લોકો જીત્યા છે. મુકેશ પટેલ છે, તેઓ પોતે પણ સરકારમાં મંત્રી અને હાલ તેમણે જણાવ્યું છે કે એ પ્રમાણે જે તમામ વિજેતા ઉમેદવારો છે એ પશુપાલકોની સાથે રહ્યા છે, પશુપાલકોના નિર્ણયની અંદર સહભાગી બનતા રહ્યા છે અને આગામી સમયમાં સુમુલના જે પ્રોજેક્ટો હશે તેને આગળ ધપાવવામાં આવશે. સુમુલ ડેરીની જે બેઠકો છે એ તમામ બેઠકોના પરિણામો હવે આવી ગયા છે. ખાસ કરીને ચૂંટણી અધિકારી જે નેહા સવાણી છે તેમની દેખરેખ હેઠળ આ પરિણામો જે છે એમાં મતગણતરી શરૂ થઈ હતી અને 21 જેટલા ઉમેદવારો છે એમના ભાવિઓ જે છે એ સ્પષ્ટ થઈ ગયા છે, કારણ કે ઓલરેડી 7 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. એટલે આજે જે પરિણામો આવ્યા એ 16 બેઠકોમાંથી આવ્યા અને 16માંથી 15 ભાજપને મળી, 1 બેઠક અપક્ષને મળી છે. તો આ પ્રમાણે ટોટલ જે પરિણામો છે એ સ્પષ્ટ થઈ ગયા છે. 21 ઉમેદવારો છે, 16માંથી 7 બેઠકો ભાજપ પહેલા જ બિનહરીફ લઈ ગયું છે અને હવે 15 બેઠકો ઓવરઓલ ભાજપને મળી છે, 1 બેઠક અપક્ષને મળી છે. તો સુમુલ ડેરીમાં સત્તાનું સુકાન કોણ સંભાળશે તેને લઈને ચિત્ર હવે સ્પષ્ટ થયું છે. સહકારી અને રાજકીય મોરચે આ પરિણામો પર સૌની નજર હતી અને હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ જે છે એ તમામ બેઠક પર જીતી ગયું છે. હાલ કોંગ્રેસના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી જોડાયા છે. તુષારભાઈ, સુમુલ ડેરીની અંદર કોંગ્રેસ એક પણ બેઠક ન જીતી શકી, શું કારણ? સ્વાભાવિક છે કે સત્તા અને પૈસાના જોરે આ ચૂંટણી લડાઈ હતી ને એની સામે અમે લાચાર હતા, કારણ કે એ લોકો જે પ્રમાણે મતનું જે ખરીદ પોસી જે અમને કરી છે, લાખો રૂપિયાના મતો ખરીદ્યા છે, એ પ્રમાણે ચૂંટણી એ લોકો લડ્યા છે. એટલે સ્વાભાવિક છે કે જીતવાની એમની શક્યતા વધારે જ હતી, પણ તેમ છતાં બી અમારા જે ઉમેદવારો હતા એમણે મક્કમતાથી લડ્યા છે. વ્યારામાં બી ફક્ત અમારા 2 મતનો તફાવત રહ્યો છે. એ જ દર્શાવે છે કે પૈસા આપતા બી લોકો સંપૂર્ણપણે એ લોકો સાથે નથી અને જે આ મેન્ડેટ પ્રથા છે, મેન્ડેટ પ્રથાના હજી પણ લોકો વિરોધ કરે છે, એ વાત આના પરથી સાબિત થાય છે. પણ નિઝર બેઠક, તુષારભાઈ, નિઝર બેઠક તો કોંગ્રેસનો ગઢ રહી છે, એ બેઠક પણ આપ ન જીતી શકે, એમાં એ તો પ્રતિષ્ઠાનો જંગ હતી, એને તો જાળવી રાખવી જોઈતી હતી. સ્વાભાવિક છે કે આ મતદાન જે હોય છે એમાં એક મંડળી પ્રતિનિધિનો મત હોય છે, આમાં વધારે મત હોતા નથી. સભા દૂધ ભરનાર તમામ પશુપાલકોનો મત હોય તો ખબર પડે કે કઈ રીતે આ ચૂંટણી જીતી શકાય છે. પણ આ તો જે 25 મત, 50 મત, 100 મત ના મતદાર હોય એટલે સ્વાભાવિક છે કે ખરીદ પોસીમાં એ લોકોને મોકળું મેદાન મળે છે, એના કારણે એ લોકો જીતી જાય છે. જો પશુપાલક એક પશુપાલકને મતદાનનો અધિકાર આપે ને પછી ચૂંટણી જીતીને બતાવે તો અમે પણ માનીએ કે સાચા અર્થમાં એ લોકોનું વર્ચસ્વ છે. એટલે આપ એવું કહો છો આ ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાઈ જ નથી?
નિષ્પક્ષ એટલે સ્વાભાવિક છે કે અમારા ચાલુ ઉમેદવાર હતા, ફોર્મ ચકાસણીમાં ફોર્મ મંજૂર થઈ ગયેલું હતું. એ થયા પછી પણ એમનું અવસાન થયું હોય તો એ કયા હિસાબે બિનહરીફ થઈ શકે? કોઈ પણ ચૂંટણી હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય, તો ચાલુ ચૂંટણી ઉમેદવારનું અવસાન થાય તો એ ચૂંટણી મુલતવી જ રહેતી હોય છે ને ફરી ચૂંટણી થતી હોય છે. એવું કોઈ કરવામાં નહીં આવે. એને બિનહરીફ જાહેર એ લોકોએ કરી દીધું સત્તાના જોરે. એને નિષ્પક્ષ કઈ રીતે માની શકાય? ચલો એક બેઠક નિષ્પક્ષ નહીં, ચલો બાકી બી બેઠકોનું બાકી બેઠકમાં પણ સ્વાભાવિક છે કે તમે વિચાર કરો કે સોનગઢ તાલુકો આટલો મોટો તાલુકો હોય પણ એમાં મતદાન ખાલી 120 જણ મતદાન કરતા હોય તો સ્વાભાવિક છે કે પરિણામમાં 120 જ જણને સાચવવાનો હોય તો એમાં તો પૈસાના જોરે તમે મત ખરીદી જ શકો છો. જો તમામ પશુપાલકને મતદાનનો અધિકાર આપવામાં આવે તો આ વસ્તુ ક્યારેય એ લોકો કરી ના શકે. બિલકુલ. ઓકે, આભાર તુષારભાઈ અમારી સાથે જોડાવા માટે. તો તુષાર ચૌધરી કોંગ્રેસના ધારાસભ્ય, જેમણે કહેવું છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાઈ નથી અને જે સભાસદોએ વોટ આપ્યા છે એ પણ તેમણે કરી દીધા છે. આવા ઘણા બધા આક્ષેપો તેમણે